જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં જોતા જ મોઢામાં પાણી આવી જાય ને તેવા તીખા ચટપટા એકદમ ટેસ્ટી ભાવનગરના ફેમસ ભૂંગળા બટેકા બનાવ્યા છે, જે મેં થોડા ફેરફાર કરીને મારી રીતે એની ગ્રેવી બનાવી છે અને જે એકદમ ટેસ્ટી બને છે। જો તમે આવી રીતે બનાવશો ને તો તમારી આ ગ્રેવી એકદમ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે। તો તેની માટે આપણે સૌપ્રથમ તો નાની નાની બટેકી લઈ લેવાની છે। જો તમારી પાસે નાની નાની બટેકી ના હોય ને તો તમે મોટા બટેકા હોય ને તેના 2 કટકા કરી કે 2 ભાગ કરીને પણ લઈ શકો છો। તો હવે તેને 2 થી 3 વાર બટેકીને ધોઈ લેવાનું છે અને હવે તેને બાફવાનું છે। તો તેમાં પાણી અને મીઠું ઉમેરી 4 થી 5 સીટી કરી લેવાની છે। 4 થી 5 સીટી થઈ જાય, ગેસની ફ્લેમને બંધ કરી અને એકદમ હવા બહાર નીકળી જાય ને કુકરમાંથી, પછી તેને આવી રીતે બીજામાં લઈ લઈશું અને થોડી વાર ઠંડુ પડવા દઈશું। ત્યાં સુધી આપણે તેની ગ્રેવી કરવાની છે। તો મેં અહીંયા 10 થી 12 લસણની કળી લઈ લીધી છે, સાથે મેં 2 મોટા ટમેટાને 4 કટકા કરીને કરી લીધા છે, તેને નાખી દીધા છે। સાથે 2 લીલા મરચાં નાખ્યા છે, અડધી ચમચી જેટલું આખું જીરું એડ કર્યું છે અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી આપણે જે તીખું રેગ્યુલર મરચું વાપરીએ છીએ ને તે નાખી દીધું છે। પાણી બિલકુલ નથી નાખવાનું અને આપણે તેને મિક્સરમાં પીસી લેવાનું છે। થોડી વાર સાઈડમાં રાખી દઈશું। હવે આપણી બટેકી પણ થોડી ઠંડી થઈ ગઈ છે, તો તેમાંથી આપણે છાલને ઉતારી લેવાની છે। હવે તેનો આપણે વઘાર કરીશું। તો તેની માટે આપણે તેલ ગરમ થઈ જાય ને પછી જે આપણે ટમેટાની જે પેસ્ટ બનાવેલી છે ને તે નાખી દેવાની છે અને હવે આપણે ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે, સાથે જરૂર મુજબ મીઠું ઉમેરી દઈશું, જેથી કરીને ટમેટા આપણા ઝડપથી સતળાય છે। હવે ઢાંકીને ગેસની ફ્લેમને ધીમી રાખીને ટમેટાને સાતળવા દેવાના છે, વચમાં આપણે તેને હલાવતા રહેવાનું। તો જુઓ, એકદમ સરસ એવા આપણા ટમેટા સતળાઈ ગઈ છે, ગ્રેવી એકદમ સરસ એવી સતળાઈ ગઈ છે। તો તેમાં સીધા હવે આપણે જે બટેકીને જે બાફેલી રાખેલી હતી ને તેને નાખી દઈશું છે ને। એકદમ સરળ રીતથી તમે આ બનાવી શકશો અને બધા ટમેટા નથી નાખતા, પણ જો તમે ટમેટા નાખશો ને તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। બધાને આપણે મિક્સ કરી દઈશું। હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને ઉપરથી આપણે કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું। થોડીક વાર ઢાંકીને સાઈડમાં રાખી દઈશું, જેથી કરીને બટેકામાં એનો મસાલો ચડી જશે ને એકદમ સરસ લાગશે। સાથે સાથે મેં અહીંયા ભૂંગળા તળેલા છે। જો તમારે ભૂંગળા ના તળવા હોય તો બારે તૈયાર પણ ભૂંગળા તળેલા મળે છે, તો તમે તેને પણ લઈ શકો છો, પણ મેં આજ વખતે ભૂંગળા તળીને રાખેલા છે ને એકદમ ટેસ્ટી એવા આપણા આ ભૂંગળા બટેકા તૈયાર થઈ જશે, ફટાફટ બની જાય છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ ઠંડા થઈ જશે અને પછી જ ખાવાની મજા આવે છે। તો તમે પણ એને પહેલેથી બનાવીને રાખી શકો છો અને તહેવાર પણ આવે છે તો આવી રીતે તમે ભૂંગળા બટેકા બનાવીને મહેમાનોને ખવડાવી શકો છો અથવા ઘરનાઓને પણ ખવડાવી શકો છો। તો અને હા, જો તમને મારી રેસિપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો। આ ભૂંગળા બટેકાને આવી રીતે ભૂંગળામાં બટેકાનું ફિલિંગ ભરી લેવાનું, એકી સાથે બટેકાનું ફિલિંગ આવી રીતે ભરી લેવાનું અને પછી ખાવ ને તો એની ખાવાની ખૂબ જ મજા આવે છે। ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી।